હા ભાઈ મારો ભાઈ હમણાં પૈસા છે નહીં પણ હા પણ પૈસા છે નહીં હમણાં હાનું પણ કંઈક હાન ઉડીમાં કંઈક કહી દઉં તમને કારણ કે મંદી હાલે છે ને તો અમે પૈસા કાંઈ છે નહીં ના તે વાંધો નહીં જો ને તમને હાન ઉડીમાં કંઈક કહી દઉં પૈસા ભાઈનો ફોન આવ્યો છે પૈસાનો મેળ નથી આવી મંદી મારે ક્યાંથી પૈસા ગોતવા અત્યારે કોઈ દે અમે નથી હવે નક્કી લાગે મારું મકાન વેચવા પડશે હવે લાગે છે કે હવે મકાન વેચીને પૈસા દેવા પડશે પણ હવે આ મંદીનું પૈસા કોણ આપશે બોલું ને ફોન કરવા દે એ મકાનનું લે વેચનું કામ કરે છે એને ફોન કરો હા બોલો ક્યાં કામ છે આવી આવીશો હા તો 10-15 મિનિટ હા તે વાંધો નહીં ક્યાં પણ લકડિયા ખાતો મારી વાં કૂતરા પીડ્યા એલા કૂતરા ભલામણ આવે કેટલો જોર થી દોડાયો મને યાર ઈ એલા વાય તારે શેરીમાં કેવા કૂતરા છે તમારે યાર વાય પડી જાય છે મારી દોડાય નહીં ને તારે કે નો વાય તો નો દોડું તો મને યાર ખવડી જાય આ લે ઓછી તું બે કેવો ડાઘા રેકો કૂતરું હતું યાર હવે કૂતરા દા દે અને બોલો ભૂખાભાઈ શું મારું કામ પડ્યું તમારે એક કામ છે શું બોલો ને આપણું મકાન જો ને ઈ વેચવાનું છે મકાન વેચવાનું કામ વાળી શું કામ? પૈસાની બહુ જરૂર છે મને. પૈસાની જરૂરત આ પડી એક જણા દેવાનું એક જણા દેવા તો તું કોઈક મારું કંઈક કામ કરાવી દે ને મકાન વેચવું છે મકાન વેચાઈ દે મકાન વેચાય તો હાલો એક શેર કરી ગ્રાહક લે પછી થોડોક ચીકણો છે કેમ થાય પણ ભલે જો પણ 4 લાખ સુધીનું મેળ કરી દે તો થઈ જાય મારે હા તમારે દેવાય છે કાર સુધીનું કરાવી દો હાલો તમારે મને થોડીક ટકાવારી દેવી પડશે વાંધો નહીં અડધા તમને થોડાક દે 25,000 જેવા મને તમને દેવા પડશે તમારે મને વાંધો નહીં તો હાલો હું એને ફોન કરીને બોલાવી હે એને હું ફોન કરીને બોલાવી દઉં તો બોલાઈ ગયો હાલો હાલો ક્યાં પપ્પુભાઈ તમારા મકાન રાખવાની વાત થઈ હતી ને એક મકાન સારું છે વ્યવસ્થિત મળી ગયું છે તો ઘડીક વાર આ ટાઈમ હોય તો અહીંયા આવી જાવ ને તમને મકાન બતાવી દઉં કેટલીક વાર લાગશે હા તે આવા 10-15 ફોન કર્યો છે આવતો જ છે પણ કેમ આમ જોરથી આ શેરી કૂતરા વાયા થાય છે ગુજરાત મારી વાય ત્યાં મુવા કેવા છે બધાને વાય ખાતા કરે છે તમે જે આવા કૂતરા રાખો એટલે શાળા નો લેવાય હળવે હળવે વ્યૂ એટલે નો કવડે એટલે પણ વન માર્યો તો ગાડીનો ચા તો અમારા દીકરા વાયા પડી ગયા કૂતરાને કઈક પકડી નાખ્યા પડશે બોલો 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 ભાઈ હવે આપણે આવો જો હા ભાઈ આ ભાઈ મકાન છે હા આ થોડાક તાણમાં છે એટલે આ મકાન વેચી દઈશ તો તમે એમની યાર વાત કરી લો કેવી રીતે હું ગોગાભાઈ હું કિંમત કરો છો મકાનના જો 5 લાખ કરો તો હે ને હા આપણે મકાન તો 5 માં વેચવાના એ પછી થોડું ઘણું હું એમાં એક વાત છે હા કે મકાન હું વેચું હા હા પણ એક અમારા ગઢિયા વખતની ખીચી નહીં વેચું કોઈ વાંધો નહીં તો હાલો ને કંઈક ઉપર નીચે થઈ જાય ને ભલે તમે ખીચી ન હોય તો કાંઈ નહીં ખીચી તમે પાસે રાખજો બરોબર તમે જઈશું તમે ખીચી તમારી ત્યાં રહી બરોબર હા પણ ખીચી નહીં વેચું એટલે અમારા ગઢિયા વખતનું છે હા એ કાંઈ અમારું પરંપરા આવેલી યાર હા. કે તમે મકાન વેચો ને અમારા ગઢિયા એમ કહેતા તમે મકાન વેચો ને તો વેચજો તો છોકરા કીધી ન વેચ એટલું કહેતા ગયા કાંઈ વાંધો નહીં તો છેલ્લા કેટલા લેવાના છે ઈ કયો ને આપણે મકાન આપણે છેલ્લા 4.5 લાખ બસ એટલા બધા નો 4 આપજો 4 લાખનો સેટ કરી દો બોલો કમ્પ્લેટ 4.5 એટલે ભાઈ મંદી એવી રહે ને એટલે કઈ ભાઈ દેવાતું નહીં બરોબર ને બોલો હા બરોબર વાંધો નહીં ના જો કમ્પ્લીટ કરીને લાવ્યો છું મને ભોલભાઈનો ફોન આવ્યો હતો એટલે મેં મેળ કરીને તારું સાઈન બાઈન બધું કમ્પ્લીટ કરીને લાવ્યો છું જોઈ લો તમે બેંકમાં તમે હા રેડી જમા કરી નાખજો બરોબર
આમાં લખેલું જ છે બધું જો હા. 9 વાગે ને તો ખુલ્યા છે 10 વાગે હા, આ બરોબર ખાલી જાશો ને હા. એટલે આ ચેક દઈ દેશો ને એટલે તમને આપી દે હા છે વાંધો નહીં. બરોબર? હા તો હાલો જય રામ માતાજી. રામ. હા. હાલો બોલો. રામ રામ. મેળા પીશ. મેળા મેળા હવે કાલ હું આવું છું બરોબર હા તમારો મકાન સામાન લઈને કાલ આવતા હા. રહ્યો ગોઠવી નાખો કમ્પ્લીટ કરી નાખો આ એમનો કહી સામાન દેજો લઈને ભાઈ અત્યારે ગુગાભાઈ કહી દેજો બરોબર ગુગાભાઈ હા, હા. કાલ ખાલી કરી નાખજો હવે કાલ અમે આવીશું હા તે સારું આવજો જય માતાજી. હા જય માતાજી વેસાઈ ગયું તમારું મકાન વેસાઈ ગયું કામ થઈ કાંઈ ગયું. વાંધો નહીં હવે હે તમે મારા 25,000 નો એને બોલતા. તારા 25,000 કાંઈ લઈ થઈ જાય તો વાંધો નહીં લ્યો કામ થઈ ગયું યાર હવે વેસાઈ ગયું ને. કાંઈ વાંધો નહીં. બરાબર. હાલો હાલો તે હું જાઉં પૈસા તો મારે ચૂકવાઈ જાય બરોબર પૈસા હા, ચૂકવવાના અમારે કામ થઈ ગયું. હાલો તે મેળા સારું પૈસા. આવજો હા. બીજું તે કામ હોય ત્યારે આવજો હા પાછા મારું Yeah. મારું મારું લાયક તમારે કામ પડે તો મને સંભાળી દે. વાંધો નહીં તંદર સારું જય માતાજી. જય માતાજી. Yeah. હા લાલભાઈ જો. આવો કેમ છે ભાઈ મજામાં અમદાવાદ બે બે બે. થેન્ક યુ મકાન ખાલી હા જો મકાન ખાલી કરી નાખ્યું મેં હા અને આ હું બીજે બધું શિફ્ટ કરી નાખ્યું મેં બધું ફેરી નાખ્યું આ બધું ભેગી નાખ્યું હવે તમે તમારી રીતે સામાન બધું નાખી તમારો લેતા હોવ હા હા આ ભાઈ કોણ છે એ આપણો નાનો ભાઈ છે અમારો સારું સારું બરોબર હા તો જો હવે છે ને હા હું મારી એક થેલી લેતો જાઉં છું અને એક થેલી મૂકતો જાઉં છું હું પછી લઈ જાય એવી કાંઈ વાંધો નહીં. બરોબર જો હું મારી થેલી લેતો જાઉં આ એક થેલી મૂકતો જાવ તો પછી આવીને લઈ જાય ગમે ત્યાં એ કાંઈ વાંધો નહીં. એ હારું. એ આવે જય બરોબર? માતાજી. એ જય માતાજી, જય માતાજી. હાલો ભાઈ મકાન આપણે જો મળી ગયું છે બરોબર હવે આપણે અહીંયા જ રહેવાનું છે અને એ ઓલા ભાઈની ખેતી છે ને એ ગમે ત્યારે આવે છે ને ગમે ત્યારે એ ટીંગાડ છે આપણે ના આપણાથી પડાય છે નહીં કેમ કે જો ભાઈ એ છે ને એના પૂર્વજોની ખેતી છે બરાબર એટલે એ ગમે ત્યારે ત્યાં વસ્તુ ટીંગાડ છે ને ગમે ત્યારે લઈ જાય છે આપણે ટીંગાડ કહેવાય છે નહીં પણ આપણે હાલ હવે અહીંયા જો તડકો થઈ ગયો છે એટલે હવે આપણે રૂમમાં આપણો ખાટલો લઈ લઈએ બરાબર હા 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 હેલો રાખજે હટતો રાખજે વાહ દેખો આહા. કેમ પણ મકાન સારું છે ને? હા હો વાંધો નહીં આપણે આ સસ્તા મળી ગયું એવી મંદિરમાં તો મળે જ નહીં ખબર છે હવે વાંધો નહીં ગમે ત્યારે આપણે કોકને રહેવા દેવું હોય તો હાલે ને આપણે રહેવું હોય તો હાલે બરોબર એ જાતો એટલે દે તો ગાયું લાગે છે અરે હોય નહીં જતા જો તો કોણ છે હલો ભાઈ છે ખેતીવાડી. આવો આવો ભાઈ આવો. હા આવ્યો શું ભાઈ મજામાં હું મજામાં ભાઈ પૂતા હતા હુવા જીતા છે પણ એમાં એવું જો આ થેલી રહી ને હા હું લેવા આવ્યો છું ના મૂકવા આવ્યો છું હા એટલે મેં કીધું થેલી લઈ જાવ ને આ મૂકી જાવ ના કાંઈ વાંધો નહીં તમારું જ છે ને ભાઈ. તમે તમ તારે લઈ જાઓ. જીતી તો આપણી છે ને એમ હા ના એટલે મેં કીધું ના, લઈ ના, જાવ વાંધો નહીં. લઈ જાવ ને મૂકી દો એમ ના ના લઈ જાઓ તો અમારું રૂમ છે હા તો તમે ફટાફટ લઈને જાઓ કૂવો તમ તારે હા. હું મારી થેલી હું મૂકતો હતો ને આ લેતો હતો હા બરોબર એ વાંધો હું પાછો કોઈ લેવા આવ્યો જો આ રૂમાલી પણ મૂકતો હતો નહીં એ વાંધો નહીં એ હારું હાલો જય માતાજી. એ લઈ આવજો. હવે બપોર હોવા દેજો ઘડી એ હા બસ લઈ કરી દેજે એ હા આવ્યો બેટા હોઈ જા અહીંયા ભાઈ છોટે એલા અઢી વાગ્યા એલા જો તો કોણ છે હુવાય નથી દેતું એલા કોક એલા ભાઈ હું મારો રૂમાલ લેવા આવ્યો આવો આવો ભાઈ આવો શું લેવા આયા? આ મારો રૂમાલ આ પડ્યો છે ને હા તો મેં કીધું લઈ જાઓ હા લઈ જાઓ તમે ઉપાડો તમે તારે તમે ઠેલી નથી લઈ જવી ઈ હું પછી લઈ જાય ના તે વાંધો નહીં હવે લેતા જાઓ બીજું હું એ હા એ સારું એ ભાઈ બંધ કરી દેજે બારી ડેલી બંધ કરતો આવજો બરાબર આવીને હુઈ જાવ પાછો હાલ હુવા નથી દેતા 3 વાગે તો હા ઘડી ખુઈ જતા હોય તો
અલા જોતો એલા કોણ છે? આ શું આ હાડા ત્રણ છા છે ના કોણ છે જોતો? હુવા રહી દે હવે. હુવા દે. આવો ભાઈ આવો. હું આ ભાઈ ઠેલી લેવા આવ્યો હા તો રહી જા ભાઈ. અને આ રૂમાલ મૂકતો હતો પાછો. હા તો વાંધો કોઈ વાંધો નથી ને? હા બાપા અમને હું વાંધો હોય તમારી ખીચી છે હા, બરાબર? પણ ચીઠી આપણી છે ભાઈ. હા હા તો વાંધો નહીં તમે તાર મૂકી દો તમે. હા તે હા. એ હા જા ભાઈ બંધ કરી દે. હવે થોડોક નિરાજો હુવા દીજો ઘડીક કોકને. ક્યાં ભલા મણા યાર આવાના મકાન લેવાય છે આ ઘડીએ ઘડીએ પત્તર ઠોક્યા રાખે છે ઘડીક આવે ને ઘડીક જાય ઘડીક આવે ને ઘડીક જાય જબલું ટીંગાડે ને થેલી ટીંગાડે ને ઘડીક રૂમાલ ટીંગાડે ને મકાન ને કેવા લેવાય છે ગુંજાળાના કઈ ખબર પડતી નથી. પાડો સરસ તો હવે હું પાડો ઠોક્યો છે કોઈ હવે આવે કંઈક કહે છે બીજું હું જાતો ભાઈ કોક છે એટલે આ પણ કોક નહીં ગમે હોય કોણ છે આજ તો એનો કંઈક નિવારણ લાવવો હતો હે આવો ભાઈ આવો હાલો. સારું છે ભાઈ હોવા જેવો તો બધી પત્તર ઠોકો હતો અમારો રૂમાલ લેવા આવ્યો. હવે રૂમાલ ઘડીક તમે થેલી લેવા આવો ઘડીક રૂમાલ મૂકવા આવો તમે બેહો બેહો આ બધું ભલામણા એક કામ કરો ને હા. હવે એ તમે હુવા તો દેતા નહીં હવે એક કામ કરો એને ખીચીના તમે ભાવ બોલો આપણે ખીચી લઈ લેવી છે એમાં એવું છે ખીચી સેવા ઘટી આવશે રેડી. હા એનો ભાવ છે 5 લાખ રૂપિયા બરોબર. તમારે દેવું લેવું હોય 5 લાખ આપી દો. હવે ખીચી ભલામણા એક તો એક કામ કરો ને આ બધું ભલે અહીંયા નહીં આપી દઉં બરાબર હું તમને ખીચીના ચેક તમને કરીને તો કમ્પ્લેટ આપી દઉં 5 લાખનો તમે આ ખીચી બીજી આવું બધું ભૂલી જાઓ અને તમને પૈસા તમને કમ્પ્લેટ આપી દઉં અને હવે પછી છે ને અહીંયા કઈ ટીંગાડવા ન આવે એ તો મહેરબાની કરી તમને આપણા પગાર આપી દઉં હવે તમે ખાવા નહીં દેતા નથી ખુવા દેતા નથી હંગવા દેતા હા. તમે ભલામણા કઈક નિરાંતે રહેવા નથી દેતા એવા તમે જતો છો એટલે એક કામ કરો આવી આ શેક બરોબર કમ્પ્લીટ કરીને જ રાખજો મને ખબર હતી કે આ તમે આવી રીતે કરવાનું એટલે મારે હવે મગજ ઉઈ ગયું એટલે છે ને એક આપી દેવાનું ખીચી ખરીદી લેવી છે હા તો વાંધો નહીં. બરોબર હવે બધું તમારું. હા હવે મહેરબાની કરીને અહીંયા નો આવો હવે જો હવે અહીં જિંદગીમાં એનો પગ દેતા હા તે હા. ઓ તમે 3 લાખના મકાન હતા 9 લાખમાં વેચાઈ ગયા અને આમ તો નવું મકાન લેને એવા પૈસા આવી ગયા ને સગનભાઈ ને દેવાઈ ગયા કામ થઈ ગયું. જય માતાજી મિત્રો, હું છું ચૌહાણ મહેશ. જય માતાજી મિત્રો, હું છું યશ બોરાણા. જય માતાજી મિત્રો, હું છું ચૌહાણ મનદીપ. જો તમને અમારા વિડીયો ગમ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને નીચે આપેલું જે લાલ કલરનું જે બેલ બટન છે એને સબસ્ક્રાઇબ કરીને જલ્દીથી સબસ્ક્રાઇબ કરો જેથી અમારા નવા વિડીયો તમને જલ્દીથી જલ્દી મળે નોટિફિકેશન. જય માતાજી.